ભગવાનની આકૃતિ કેવી, ભગવાનની કૃતિ કેવી અને ભગવાનની પ્રકૃતિ કેવી. કોઈનું રૂપ વર્ણન કરવું હોય તો આપણે કહીને એ તો બહુ ઊંચા છે, બહુ બાટકા છે, બહુ રૂપાળા છે, બહુ કાળા છે. આપણે કહીને એમ વ્યાસજીએ આ ભગવાન કેવા છે એના માટે રૂપનું દર્શન કરાયું, સ્વરૂપનું દર્શન કરાયું. ભગવાન કેવા છે તો સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનની આકૃતિ કેવી છે? સદરૂપ, ચિદરૂપ અને આનંદરૂપ. આ સદરૂપ એટલે શું છે કે જ્યારે જગત નહોતું ત્યારે જે હતું એ સદરૂપ છે. જ્યારે જગત છે ત્યારે પણ એ રૂપ છે, એ ભગવાનનું સદરૂપ, સત્યરૂપ છે. અને જ્યારે આ જગત નહીં હોય ત્યારે પણ જે ભગવાનનું રૂપ છે એ ભગવાનનું સતરૂપ છે. ચિદ એટલે કે પોતાની શક્તિની પ્રતીતિ કરાવનારું જે રૂપ છે ભગવાનનું, એ ચિદ રૂપ છે. અને આનંદ રૂપ કયું છે? દુઃખ હોવા છતાં દુઃખની અનુભૂતિ ન થાય એ તત્વ, એ આનંદ રૂપ છે ભગવાન. જો ભક્તિ કરવાથી દુઃખ હટે નહીં, એનો જવાબ છે ઘણા કહે કે અમે આટલું કરી તોય દુઃખી કેમ? ઘણા એવો પ્રશ્ન કરે, એ ભગવાન બધાનું સાંભળે છે, અમારું જ સાંભળતો? અમે આટલી માળા કરી, અમે આટલું કરી તો દુઃખી કેમ? આ પ્રશ્ન ઘણાના મનમાં હોય. પણ યાદ રાખજો, ભક્તિ કરવાથી દુઃખ જતું ન રહે. દુઃખ છે પ્રારબ્ધનું કર્મ, ભોગવવું જ પડશે, ભોગવ્યા વગર છૂટકો જ નથી. પણ આનંદ રૂપ એને કહેવાય. ભગવાનની ભક્તિ કરવાથી શું થાય? દુઃખ હોય છતાંય દુઃખની અનુભૂતિ ન થાય, દુઃખની અનુભૂતિ ન કરાવે, એ ભગવાનનું આનંદ રૂપ છે. ભગવાન આવે તો કઈ દુઃખ વયા ન જાય. ભગવાનની ભક્તિ કરવાથી દુઃખ વયા ન જાય. અને જો વયા જાતા હોત તો પાંડવો દુઃખી જ ન થાત. તો પાંડવો દુઃખી થાત, એને વનવાસમાં ન જવું પડત પાંડવોને. ભગવાન સાથે જ હતા તોય પાંડવોના દુઃખ નથી ગયા. પણ એક યાદ છે કે ભગવાન હારે હતા તો પાંડવોને એ દુઃખની અનુભૂતિ જ ન થઈ, એ દુઃખી જ ન થયા, એને દુઃખનું અનુભવ ન થાય. એ ભગવાનનું આનંદ રૂપ છે. તો સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનની આકૃતિ છે એ સચ્ચિદાનંદ રૂપ છે. ભગવાનની કૃતિ શું છે? ભગવાનનું કાર્ય શું છે? ભગવાન શું કરે છે? આપણે કોક એમ કે અમે તમે શું કરો એટલે આપણે તરત કહી 2 ફેક્ટરી છે, 10 પૈસા ઓમાં ભાગ છે ને 15% ઓમાં ભાગ છે. તો આપણું કાર્ય એ છે. ભગવાનનું કાર્ય શું? વિશ્વોત્પત્યાદિ હેતવે, એ ભગવાનનું કાર્ય છે. અને ભગવાનનો સ્વભાવ શું છે? ભગવાનની પ્રકૃતિ કઈ છે? તો ભગવાનની પ્રકૃતિ છે તાપત્રય વિનાશાય. આ ભગવાનની પ્રકૃતિ છે. જોવો, સચ્ચિદાનંદ રૂપ છે ને એ ભગવાનનું યોગીઓ માટે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે એ જ્ઞાનીઓ માટે છે. અને તાપત્રય વિનાશાય, આ ભગવાનનું રૂપ છે ભક્તો માટે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ એ ભગવાન સાકાર કે નિરાકાર એ સાબિત કરવા અહીં વ્યાસજીએ રૂપ શબ્દ વાપર્યો છે. રૂપાય. હવે જોવો, ગુજરાતીમાં સૌંદર્ય માટે રૂપ શબ્દ વપરાય. ગુજરાતીમાં રૂપ શબ્દ એ સૌંદર્ય માટે વપરાય. ભગવાન કેવા છે તો કે શ્વેત રૂપાળા છે, એના માટે રૂપ શબ્દ વપરાય.
પણ સંસ્કૃતમાં રૂપ શબ્દ આકાર માટે હોય. રૂપ શબ્દ એક રૂપનો અર્થ આકાર પણ થાય. એટલે અહીંયા સચ્ચિદાનંદ એનો આકાર કેવો છે એટલે ત્યાં રૂપ શબ્દ વાપરો વ્યાસજીએ. વ્યાસજીના બ્રહ્મસૂત્રમાં બ્રહ્મસૂત્ર છે અરૂપ વેદ વહી તદ પ્રધાનત્વ. ભગવાન નિરાકાર કે સાકાર? ભગવાન કેવા છે? નિરાકાર છે કે સાકાર? એટલે ત્યાં રૂપાય. નિરાકાય એટલે કોઈ આકાર નહીં એવું નહીં. આપણે નિરાકાર રૂપ એટલે નિરાકાર એવું માનીએ કે કોઈ આકાર નથી. ના, કોઈનો કોઈ આકાર હોય ને હોય. નિરાકાર પણ એક આકાર છે. કોઈ નિરાકાર એ કોઈ એવું છે જ નહીં. કોઈનો આકાર તો હોય જ. તમે રેતી લ્યો કે ડુંગર લ્યો, પથ્થર લ્યો કે કોઈ પણ વસ્તુ લ્યો, આકાર હોય ને હોય જ. આ નિરાકાર સ્વરૂપ ભગવાનનું શું છે? નિરાકાર એટલે એવો કે અદ્વિતીય આકાર. એવો આકાર કે એના જેવો બીજો એક આકાર જ ન હોય, એને કહેવાય નિરાકાર. એટલે તો પૂજ્યમાં ગુરુદેવ માટે વારંવાર ગાતા હોઈએ, નિરાકાર રૂપ જય ગુરુદેવ. નિરાકાર રૂપ જય ગુરુદેવ. પરબ્રહ્મ રૂપ જય ગુરુદેવ. નિરાકાર રૂપ જય ગુરુદેવ. આ જય ગુરુદેવ, આ ગુરુદેવ કયા આકારના છે? ગુરુદેવનો આકાર તો હોય જ ને. હવે જો એ માં ગાતા હોય, પૂજ્ય બાપુ માટે ગાતા હોય કે નિરાકાર, તો બાપુનો આકાર તો છે જ. પણ એ નિરાકાર શું કે બાપુનો એવો આકાર છે કે એના જેવો બીજો કોઈનો આકાર જ નથી. એટલે નિરાકાર રૂપ. નિરાકાર રૂપ જય ગુરુદેવ. નિરાકાર રૂપ જય ગુરુદેવ. આ રૂપ શબ્દ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. ક્યા વાત હે! તાપત્રય વિનાશાય. નકર લખું જો એમ પાપત્રય વિનાશાય, નકર એમ લખાય પાપત્રય વિનાશાય. વ્યાસજીએ લખ્યું તાપત્રય વિનાશાય. તાપ અને પાપમાં ફેર શું? પેલા પાપ કેને કહેવાય, તાપ કેને કહેવાય? અહીં પાપ એટલે કે એવી પ્રવૃત્તિ. પાપ કેને કહેવાય? એવી પ્રવૃત્તિ જે લોકો કરે જેનું પરિણામ દુઃખમય હોય એને પાપ કહેવાય. એવી પ્રવૃત્તિ જેનું પરિણામ જ દુઃખ હોય એ બધી પ્રવૃત્તિને પાપ કહેવાય. અને તાપ એટલે શું કહેવાય કે એવી પ્રવૃત્તિ કરેલી હોય અને એની અનુભૂતિ એટલે દુઃખની અનુભૂતિ, એ છે તાપ. એટલે અહીં પાપ ને નહીં, તાપને હરવાની વાત કે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ.